નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના હમણાં જ રિઝલ્ટ જાહેર થયા અને એમાં કંઈક કેટલાય વિદ્યાર્થીઓ છે એ A1 A2 એવા ગ્રેડ પ્રાપ્ત થયા છે અને કંઈક કેટલાય વિદ્યાર્થીઓ છે A1 A2 ગ્રેડ પ્રાપ્ત કરવામાં છૂટી ગયા છે, મતલબ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કચાશ રહી ગઈ છે. તો એ કચાશ આવનારા ધોરણ 11-12 માં ન રહે અને કેવા કેવા મુદ્દાઓ પર આપણે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને આવનારા ધોરણમાં આપણે આપણું જે ડ્રીમ રિઝલ્ટ છે એ અચીવ કરી શકીએ. તો એવી ટિપ્સ અને ટ્રીક જાણવા માટે કે કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ કે જેથી કરીને આપણે A1 A2 સુધી પહોંચી શકીએ, તો એ માટે આપણે જોડાયા છીએ આપણા એક વિદ્યાર્થી કે જેણે મેળવ્યો છે A1 ગ્રેડ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, હજુ હું તમને કહી દઈશ કે આપણે ખાલી ને ખાલી A1 A2 ની સાથે જ જોડાવાના નથી. મારે એવા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કે એવી કઈ કમી રહી ગઈ, એવી કઈ ભૂલ થઈ કે જેના લીધે D ગ્રેડ કે E1 ગ્રેડ કે નોટ ક્વોલિફાઈડ થયા છો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલેથી છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે વિદ્યાકુલ છે, યુથ વિદ્યાકુલ છે, એ તમને દરેક આસ્પેક્ટ થી હેલ્પ કરવા માટે તૈયાર છે. તો આજે શરૂઆત કરીએ છીએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે એવી કઈ જડીબુટ્ટી છે અથવા તો એવું કયા સ્ટેપ છે, મતલબ કઈક હટકે કરીએ કે જેથી કરી અને A1 ગ્રેડ આવે. તો હવે આપણી સાથે જોડાયા છે ઉસડ પ્રિયાંશ અને એ વિદ્યાર્થી પાસેથી આપણે જાણીએ કે ધોરણ 10 માં એને A1 પ્રાપ્ત કરવા માટે, એટલે તમને ખબર તો પડી ગઈ કે આ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. તો A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે કયા કયા સ્ટેપ છે, કઈ કઈ નાની નાની બાબતો છે કે જેના અંગે આપણે જાગૃત રહેવું જોઈએ. તો આ બધી જ વાતો, બધા જ જે ટિપ્સ છે આપણે એના મુખેથી સાંભળીશું. તો હું ઉસડ પ્રિયાંશ ને કહીશ, પૂછીશ કે બેટા પહેલા તો આમ જોવા જાવ તો જે જાગૃતતા આપણી ગુજરાતની પ્રજામાં હોવી જોઈએ કે ભણવા અંગેની જાગૃતતા, અભ્યાસ અંગેની જાગૃતતા. અત્યારે દરેક છોકરો જેને જુઓ ને કદાચ જેને પૂછો શું કરું, તો કે ધંધો કરવો છે. ભાઈ, ધંધા કરવા માટે પણ અભ્યાસની જરૂરિયાત છે. અભ્યાસ કેટલો જરૂરી છે, એ અભ્યાસની મહત્વતા શું છે અને એ મહત્વતાને પૂરી કરવા માટે તમારા શું શું સ્ટેપ્સ રહ્યા છે એ અમે તમારી પાસેથી આજે જાણીશું. તો સૌપ્રથમ તો મને એ જણાવો કે આજે હું તમારી સાથે બેઠો છું તો આપણે બંને એક ફ્રેમમાં કઈ રીતે જોડાય, અહીંયા સુધીની જે જર્ની છે એ મારે તમારી પાસેથી જાણવી છે કે, અને સાથે સાથે આપણી ઓડિયન્સને પણ જાણવી છે કે તમે મતલબ વિદ્યાર્થીઓ એમ પૂછે જ તમને કે તમે સાહિલ સર સાથે કઈ રીતે જોડાયા? પહેલા હું ધોરણ 9 માં ભણતો હતો, તમારો સ્ટુડન્ટ હતો સાહિલ સર. મહર્ષિમાં તમારી પાસેથી મેં અભ્યાસ કરેલો છે, અડધું વર્ષ મેં તમારી પાસેથી અભ્યાસ કરેલો છે. બરાબર. પછી મને ધીરે ધીરે જાણવા મળ્યું કે યુટ્યુબમાં પણ તમે તમારી ચેનલ ચલાવો છો, એટલે મેં સર્ચ માર્યું તો યુથ વિદ્યાકુલ તમે પહેલા સર આવ્યા. પછી મેં ધીરે ધીરે એમાં જોડાવાનું શરૂ કર્યું. મેં એમાં જે યુટ્યુબમાં જે લેક્ચર આવતા હોય એ મેં ધીરે ધીરે જોવાના શરૂ કર્યા. મને મજા આવી, એમાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી મેં ધોરણ 9 માં ક્વિક રિવિઝન જોયા, બધા વિડીયો લેક્ચર જોયા. એન્ડમાં જે ક્વિક રિવિઝન આપેલા, ઓકે, ગણિત અને વિજ્ઞાનના બધા વિડીયો જોયા, ફૂલ કન્સેપ્ટ ક્લિયર કર્યા અને મેં ધોરણ 9 માં તો બેસ્ટ પરિણામ મેળવ્યું જ છે. તમારા સપોર્ટને લીધે મારે ધોરણ 9 માં પણ મારી સ્કૂલમાં બીજો નંબર આવ્યો હતો. અરે વાહ, ખૂબ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ. ઓકે, તો ત્યારથી તને મતલબ એક તો આમ જોવા જાઉં તો છોકરાઓ, હું જ તમને હવે ચોખવટ કરી દઉં કે જ્યારે હું ઓફલાઈન ભણાવતો, આમ તો છેલ્લા 2 થી 3 વર્ષથી, મતલબ 1.5-2 વર્ષથી તો મેં ઓફલાઈન ભણાવવાનું છોડી દીધું છે. તો એ ઓફલાઈન જ્યારે હું ભણાવતો ત્યારે પ્રિયાંશ છે મારો સ્ટુડન્ટ હતો અને ત્યારે 9th માં તું મારી પાસે હતો, બરાબર? અને આફ્ટર દિવાળી સમહાવ થોડી રિસ્પોન્સિબિલિટીને કારણે મેં ઓફલાઈન ભણાવવાનું બંધ કર્યું અને પછી ફૂલ્લી ફોકસ્ડ ઓન ઓનલાઈન. અને ત્યારે છે એ આપણી સાથે યુટ્યુબના માધ્યમથી આપણા સુધી પહોંચ્યો. ગ્રેટ. ચલો, તો હવે આપણે પ્રિયાંશ પાસેથી જાણીએ કે ભાઈ શું રિઝલ્ટ છે, કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે, સ્ટુડન્ટ્સને જણાવો જેથી કરીને ખબર પડે કે હું કયા વિદ્યાર્થીને સાંભળી રહ્યો છું, એણે શું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. તો ખાસ તમે જણાવો કે શું તમારું રિઝલ્ટ છે. મારે 92.16% છે અને 99.16% છે. ગ્રેટ. જ્યારે મારે એસએસમાં તો હાઈએસ્ટ માર્ક છે 98. ઓહો. પછી સાયન્સ છે જેમાં મારે 95 છે, પછી ગણિત છે જેમાં 94 છે. એમાં મેજર સબ્જેક્ટમાં તો A1 ગ્રેડ છે. જ્યારે ભાષાકીય જ્યારે વિષય છે એમાં મારી A2 ગ્રેડ છે. ઓકે. આ પરિણામ પાછળ મેળવવા માટે મેં તો બહુ એફર્ટ આપ્યા છે, એ તો હું તમને આગળ કહીશ કે મેં કેવા એફર્ટ આપેલા છે. ગ્રેટ. ચલો, હવે સોશિયલ સાયન્સમાં તે કીધું એમ હાઈએસ્ટ છે 98, ઇફ આઈ એમ નોટ રોંગ, બરાબર ને? 98 માર્ક્સ, અને એ પણ સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં. એ કઈ રીતે તે મેળવ્યા? કારણ કે સૌથી વધારે ડર છોકરાઓને સામાજિક વિજ્ઞાનમાં લાગતો હોય, કારણ કે એક તો લેન્ધી સિલેબસ, આઈ થિંક 21 ચેપ્ટર,
અને એમાં થિયોરિટિકલ સબ્જેક્ટ રાખો. તો એને પાર પાડવા માટે તમારી કઈ રણનીતિ હતી કે જેનાથી તમે આ 98 માર્ક્સ છે પ્રાપ્ત કર્યા? વર્ષ દરમિયાન તમારે સોશિયલ સાયન્સ અને કનેક્ટ રહેવું પડશે. જો તમે બોર લાગીને તમે એનાથી દૂર રહેશો તો તે કોઈ દી પણ નથી થવાનું. બરાબર. જેટલા ટોપિક ચાલે એના તમે છે ને ત્યાં પહેલા ભણી લો સ્કૂલે એકદમ, પછી તમે ઘરે આવીને તેને વાંચવા તરફ ન મળો. પહેલાં છે ને એક બુક લઈને એમાં તેને નાના નાના ટોપિક બનાવો. તમે ભણેલું તો છે જ તે, પણ તમે ઘરે આવી નાના નાના ટોપિક તો તમને બોર નહીં લાગે. તમે નાના નાના ટોપિક બનેલું પછી એને વાંચો ને, ઓલું વાંચવા કરતાં તમે બોરિંગ લાગશે, કેમ કે આખા પેરેગ્રાફ આપેલા હોય એ છોકરાને જોતા ડર લાગે. એના કરતાં નાના નાના ટોપિક બનાવો તો એ તમે વાંચો તો એ તમને તરત યાદ રહી જાય. અને એવી આખા ચેપ્ટરની નોટ્સ બનાવો. અને ટેક્સ્ટ બુક પાછળ જ ભાગો, કોઈ મટીરિયલ પાછળ ન ભાગો, કેમ કે ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે, બીજા કોઈ મટીરિયલમાંથી ન પૂછાય એની. એટલે ટેક્સ્ટ બુક પાછળ આપણે કરવી એ સારી છે. વેરી ગુડ, ગ્રેટ. ચલો, અહીંયા સોશિયલ સાયન્સ માટે સરસ મજાની એક ટીપ આપી કે ભાઈ નાની નાની ગોળીઓ બનાવો. હું ઘણી વખત કહું છું कि छोटी छोटी गोलियां बनाओ और पेपर में जाके अपनी जो भी वो है ना क्रिएटिविटी वो दिखाओ. તો એ જે નાની નાની ગોળીઓ એટલે કે નાના નાના શબ્દોના પોઈન્ટ્સ બનાવી અને એની નોટ્સ બનાવો, એને કમ્પ્રેસ કરો અને પછી એને પ્રિપેર કરો, તો તમને એ બોરિંગ નહીં લાગે. બહુ સરસ મજાની વાત કરી, સામાજિક વિજ્ઞાન બોરિંગ નહીં લાગે. પછી હવે તમે સામાજિક વિજ્ઞાનમાં 98 માર્ક્સ આવ્યા છે, તો આઈ હોપ કે તમે જ્યારે પેપર દઈને આવ્યા હોય એટલે દરેક વ્યક્તિ છે પેપર સોલ્વ કરે, તો એમાં તમે, મને એવું લાગે છે કે 98 તમે ધાર્યા હશે, મતલબ 80 આઉટ ઓફ 78 79 તો ધાર્યા હશે, તો એ તો પ્રાપ્ત થયા જ હશે. પણ જે મને મેથેમેટિક્સમાં એવું લાગે છે કે તમે 94 માર્ક જે અચીવ કર્યા છે, તો મેથેમેટિક્સ જેવો સબ્જેક્ટ કે જેમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે, બરાબર, તો એ પૂરેપૂરા માર્ક્સ ન મળવા પાછળનું કારણ શું અને 94 મેળવ્યા છે એની પાછળની જે મહેનત છે એ તમારે ઓબ્વિયસલી તમે મહેનત તો 99 ની જ કરી હશે. તો એવી કઈ પોઈન્ટ છે કે જે મિસિંગ થયું એવું તમને ક્યાંક લાગે છે? એમસીક્યુ પાછળ હું એમસીક્યુને મેં વધારે ધ્યાન ન આપ્યું, મેં બધા દાખલાને ધ્યાન આપ્યું. દાખલા મેં જેટલા દરરોજ કરતો એટલો હું ઘરે કરતો, એ પ્રકારના દાખલા કરતો, પણ મેં એમસીક્યુ પાછળ એટલું ધ્યાન ન આપ્યું. એમસીક્યુમાં હું રહી ગયો. પણ ખાસ ધ્યાન એમસીક્યુમાં આપો. દાખલા તો કરવાના, પણ જેટલા એમસીક્યુ સોલ્વ થાય એટલે એમસીક્યુ પણ સોલ્વ કરવું. જો અહીંયા એક જો નાની વસ્તુ જાણવા મળી કે આપણે મોટા મોટા દાખલાઓ કરે રાખીએ, પ્રમેય કરે રાખીએ, જો કે ગયા વર્ષે હતા એટલે રચનાઓ કરે રાખી હશે, પ્રમેય કરે રાખ્યા હશે, મોટા દાખલાઓ કર્યા, પણ ક્યાંક ને ક્યાંક તમે હેતુલક્ષી ચૂકી ગયા અને હેતુલક્ષીના પ્રશ્નોમાં એ સીધો 1 માર્ક લઈને જતો રહે, બરાબર. કદાચ ઓલા દાખલામાં તમે 2 સ્ટેપ લખ્યા તો અડધો માર્ક મળે, બાકી હેતુલક્ષીમાં કાંઈ ન મળે. એટલે પેલા 16 માર્ક છે, બહુ સેન્સિટિવ પાર્ટ છે. તો આ 16 માર્કને તમે એવી રીતે હેન્ડલ કરો, એને એવી રીતે ધ્યાન રાખીને હેન્ડલ કરો કે જેથી કરીને તમારા એમાં માર્ક્સ ન કપાય. બાકી મોટા દાખલાઓમાં તો તમે લડી લેવાના છો, બરાબર. તો ખાસ કરીને હેતુલક્ષીમાં ધ્યાન રાખવું, જેથી કરીને જે પ્રિયાંશ છે એને 94 આવ્યા છે, જે લાવવાના હતા કેટલા ભાઈ ટાર્ગેટ શો તો ભાઈ મેથ્સમાં 100 જ હતો, તો એ જે હેતુલક્ષીમાં કપાણા છે આપણાથી હવે ભૂલ ન થાય, તો એ ખાસ ધ્યાન રાખીએ. તો આ આપણને મેથ્સમાં પણ આવી એક ટીપ મળી. બીજું પ્રિયાંશે એવું કીધું કે જે ટેક્સ્ટબુકના દાખલા ગણીએ છીએ સાથે સાથે એના જેવા દાખલાઓ પણ પ્રેક્ટિસ કરવી જોઈએ, કારણ કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2 થી 3 દાખલા આંકડાઓ ચેન્જ કરીને પૂછાય, સેમ મેથડ, સેમ સૂત્ર, સેમ ફોર્મ્યુલા, પણ આંકડાઓ ચેન્જ થાય તો પણ આપણને આવડવું જોઈએ, બરાબર. તો એની જેવા દાખલાઓની પણ થોડી પ્રેક્ટિસ કરવી જોઈએ. તો આજે તમે વાત કરી કે આવી રીતે તૈયારી કરવી જોઈએ, આ છે, તો આ જે બધું માર્ગદર્શન છે, આ જે બધું બેઝ છે, આવું બધું જે પ્લાનિંગ છે, તો આ છે એ તમને કઈ રીતે આ વિચારો છે એ સ્ફુર્યા કે જેથી કરીને તમે આ લેવલ સુધી તમે જે રિઝલ્ટ છે અચીવ કર્યું છે? પહેલા તો કહી દઉં કે વિદ્યાકુલમાં કેવી રીતના જોડાણો. જ્યારે 10મું શરૂ થયું ત્યારે મેં ઇન્ટ્રોડક્શનના વિડીયો જોઈ વિદ્યાકુલમાં, પછી એમાં ખબર પડી કે વિદ્યાકુલની એપ પણ છે, તો મેં ડાઉનલોડ કરી. તો એમાં મેં ફ્રી ક્લાસ જોયા, એમાં તો પણ બહુ મજા આવી, બધું સમજાઈ જતું. એટલે મેં એનો પેડ જે કોર્સ છે એ લીધો. એમાં મેં દરરોજનું સ્કૂલે આવીને દરરોજ એના વિડીયો જોઈ નાખતો. પછી મેં એમાં ધીરે ધીરે બધા મટીરિયલ આવો એને મેં બધું સોલ્વ કર્યું. એના જે મટીરિયલ એને મેં વાંચ્યું, રેગ્યુલર ક્લાસ જોઈન કર્યા, અને આવી રીતના મારો કોન્ફિડન્સ વધતો ગયો કે મારું પરિણામ સારું આવશે. વિદ્યાકુલનો પણ સારો સપોર્ટ છે, મારા સ્કૂલનો પણ સારો સપોર્ટ છે, ફેમિલીનો પણ એવો સપોર્ટ છે, અને મારી મહેનત છે, એનું આ રિઝલ્ટ છે. એક્ઝેક્ટ. આ જ્યારે બધાનો સંગમ થાય ને ત્યારે જઈને જ આટલું સરસ પરિણામ આવતું હોય. કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વ્યક્તિનું જૂથ એ ક્યારેય કોઈ શ્રેય નથી લઈ જઈ શકતું, કારણ કે બધાનો ઇક્વલી પાર્ટિસિપેટ હોય ત્યારે જઈને જ આટલું સરસ રિઝલ્ટ છે એ અચીવ કરી શકતા હોઈએ છીએ. તો ખૂબ સરસ કે તમે વિદ્યાકુલમાં જોડાયા. તો વિદ્યાકુલમાં જોડાયા બાદ તમને એવું કયું ફીચર છે કે જે તમને બહુ જ ઉપયોગી થયું હોય? વિદ્યાકુલમાં તો દરરોજનું એક ઓલું ફીચર છે ક્વેશ્ચન,
ડાઉટનું મને ગમે ત્યારે ડાઉટ હોય તો હું તરત મોકલી શકતો કે મારા ડાઉટ સોલ્વ થઈ જતા. વોટ્સઅપ સપોર્ટ પણ સારો એવો મળતો, ગમે એવો ડાઉટ હોય તરત સોલ્વ થઈ જાય. એટલે મને એ કોન્ફિડન્સ તો આપતો છે કે ડાઉટ હશે તો મારે તરત સોલ્વ થઈ જશે. વિદ્યાકુલમાં પણ એ બધા મટીરિયલ છે એમાં સોલ્વ કર્યા, એ સોલ્વ થઈ જતા. એટલે કોન્ફિડન્સ તો વધી જ ગયો હતો કે હવે તો પરિણામ આવશે. પછી મેં એના જે લાઈવ ક્લાસ હોય એમાં પણ સર તમે જે ક્વેશ્ચન આપતા એ પણ મેં સોલ્વ કર્યા. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. મતલબ લાઈવ લેક્ચરની સાથે સાથે જે તમને મતલબ નોટ્સ મળતી પ્રેક્ટિસ માટેની, ગ્રેટ. તો જેનાથી કોન્ફિડન્સ છે બિલ્ડઅપ કરો. જો તમારામાં તાકાત છે, તમારી અંદર કેપેસિટી છે, તમે અચીવ કરી શકો છો, પણ ક્યાંક ને ક્યાંક જે મોટિવેશનની કમી છે, જે તમારી અંદર કોન્ફિડન્સની કમી છે, જે તમને રિઝલ્ટ સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક બાધા બને છે, તો એ રિઝલ્ટ સુધી પહોંચાડવા માટેનું ઇન્જેક્શનનું કામ છે વિદ્યાકુલે કર્યું છે, એવું કહી શકાય, બરાબર ને? ચલો ગ્રેટ. A1 ગ્રેડ મેળવવા માટે પ્રિયાંશે આપણને બહુ સરસ માહિતી આપી. હજી પ્રિયાંશ પાસેથી મારે એ પણ જાણવાનું છે કે ભાઈ તારા પ્લાનિંગ શું હતા, તારી જે દિનચર્યા શું હતી, એ જાણતા પહેલા મારે એના પપ્પા પાસેથી અને એના મમ્મી પાસેથી જાણવું છે કે જે પ્રિયાંશ છે એનું પ્લાનિંગ અને એની તૈયારીઓ કઈ રીતે હતી, એનું ડેડિકેશન શું હતું, એની જે મહેનત છે. કારણ કે હું અહીંયા એક વાત તમને યાદ અપાવીશ કે તમારું રિઝલ્ટ જ્યારે આવે ને ત્યારે તમારા રિઝલ્ટને સાંભળીને તમે જેટલા ખુશ નહીં થાવ એના કરતા કદાચ 100 કે 1000 ગણા છે એ તમારા મમ્મી પપ્પા છે ખુશ થવાના છે. તો એ જે છે એ મારે ખુશી જોવાની છે ને ખુશી સાંભળવાની છે, અને એ જે વ્યક્ત થશે કે કઈ રીતે એની તૈયારીઓ છે એ મારે જાણવું છે એના પપ્પા અશ્વિનભાઈ પાસેથી. તો અશ્વિનભાઈને હું વિનંતી કરીશ કે જે પ્રિયાંશ છે એની મહેનત છે એ વર્ષ દરમિયાનની કેવી રહી? એની મહેનત બહુ ખૂબ સરસ છે. જ્યારથી ધોરણ 10 શરૂ થયું ત્યારથી શરૂઆતથી જ એકદમ મહેનત રોજ કરતો, રોજ રાતે મહેનત કરતો, અને ત્યારથી જ એને ટાઈમ ટેબલ બનાવી નાખ્યું હતું કે મારે રોજના કેટલા સબ્જેક્ટ પાકા કરવા, રોજના કયા વિષય કેટલા દિવસમાં મારે વિષય રાખવા, એ રીતનું એનું પ્લાનિંગ હતું ઠેઠથી. અને જ્યારે જે એન્ડ આવ્યો ત્યારે રાતે 3 વાગ્યા સુધી મહેનત કરતો, રાત્રે 3 વાગ્યા સુધી? હા, દરરોજ રાતે. અને એ જે તમારા વિદ્યાકુલના છે એ પણ ટાઈમસર બધા લેક્ચર જોઈ અને એના વિષય જે આવતા એ વિષય રોજ ડેઇલી સિરીઝ પાક કરવાનું. વચ્ચે એની તબિયત નથી તો પણ એ સતત મહેનત ચાલુ રાખતો, ડોક્ટરે ના પડે તો પણ. જી હા, હું તમને 2 જ મિનિટ અટકાવીશ. અહીંયા હું તમને કહું કે અમે હમણાં ચર્ચા કરતા હતા તો ત્યારે મને અશ્વિનભાઈ કીધું કે પ્રિયાંશને એક્ઝામ ઉપર કમળો થયો હતો, બરાબર? અને એ કમળા દરમિયાન મને એમ કીધું કે ભાઈ કમળો થયો ને ત્યારે એને આરામનું કીધું હતું અને એને 15 દિવસ આરામ કર્યો. પછી સાંભળજો વાત, એ 15 દિવસ આરામ કર્યો અને ત્યાર પછી એ પાછો એ તૈયારીમાં લાગ્યો અને એણે પાછો જે આપણે કહીએ ને કે કમર તૂટી ગઈ હતી અને કમરને પાછી જોડી અને પાછો દોડવા લાગ્યો હતો. એ જે છે મહેનત, એ જે ડેડિકેશન છે, એ જે સ્ટ્રેન્થ છે એ બતાવે છે આજનું રિઝલ્ટ. ખૂબ સરસ. અશ્વિનભાઈએ જે કીધું કે બીમાર હતો તેમ છતાં એણે જે તૈયારી કરી, અહીંયા એક વાત નોટિસ કરી હોય તમે કે ન કરી હોય મને નથી ખબર, પણ હું તમને નોટિસ કરાવું કે એણે એમ કીધું હતું કે રોજનું રોજ શરૂઆતથી જ કરતો. આ છે એ બ્રહ્માસ્ત્ર છે. ડે 1 થી તમે જ્યારે પ્રિપરેશન કરો છો અને ડે 1 થી રેગ્યુલર બેઝ ઉપર પ્રિપરેશન કરો છો, દરરોજનું દરરોજ કરવાનો આગ્રહ રાખો છો, પછી તમને કોઈ નહીં રોકી શકે. યુ વિલ બીકમ અનસ્ટોપેબલ. હવે એક આપણી ગુજરાતીમાં બહુ સારી કહેવત છે, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. અને એક માતા 100 શિક્ષકની ગરજ સારે તો અમે તો એક જ શિક્ષક છીએ. તો એ 100 શિક્ષક પાસેથી મારે જાણવું છે કે આજે આ જે પ્રિયાંશ છે એની કઈ રીતની મહેનત છે ને એમાં તમે કઈ રીતે સપોર્ટ કર્યો છે. કારણ કે માતા છે ને, માતા એને ચિંતા હોય, એક તો એના સ્વાસ્થ્યની ચિંતા હોય, સાથે સાથે એના પરિણામની ચિંતા હોય. આ બે ચિંતાને એક ત્રાજવામાં, બે ત્રાજવામાં લઈને બેલેન્સ કરીને ચાલતા હોય ત્યારે મમ્મી છે એ બધું બેલેન્સ કરી શકતા હોય. તો ખાસ તો બેન મારે તમારી પાસેથી જાણવું છે કે પ્રિયાંશ જ્યારે વાંચતો અથવા તો કોઈ ઘણી વખત એવા પણ સમય આવે કે તમને એના ચહેરા ઉપર ક્યાંક હતાશા, નિરાશા દેખાય, એવો કોઈ સમય આવ્યો છે એના વિદ્યાર્થી જીવનમાં અથવા તો 10મા ધોરણમાં કે જે તમને એવું લાગ્યું હોય કે ક્યાંક ને ક્યાંક આ ચિંતામાં છે બાળક છે, મતલબ પ્રિયાંશ છે, વિચારોમાં છે, એવું ક્યાંય તમને એવું લાગ્યું? મતલબ ચિંતામાં છે એવું કંઈ તમને એવું લાગ્યું કે ક્યારેય છે ચિંતામાં એવું કઈ વિષય તમને એવું લાગ્યું એને જોઈને? પરીક્ષા ટાણી નામ તો એમનું હોય, ચિંતામાં તો હોય, પરીક્ષા ટાઈમે ચિંતામાં હોય. અને ત્યારે તમે શું એને કહેતા કે કાંઈ વાંધો નહીં, માર્ક સારા જ આવશે એમ? આ જે શબ્દો છે ને લાગે નાનું બહુ સેન્ટેન્સ, કાંઈ વાંધો નહીં બેટા, સારા જ માર્ક્સ. હા એમ, આ રિઝલ્ટ ની ચિંતા હતી કાલની એને. એ સારા માર્ક્સ આવશે એ વાક્ય નથી, એ આશીર્વાદ છે. સાંભળજો વાત.
એ વાક્ય નથી, એ આશીર્વાદ છે. પણ એ માતા છે ને એ આશીર્વાદ રૂપી શબ્દો ત્યારે જ આપે જ્યારે માતાની સામેથી કેવું ન પડ્યું બેટા વાંચવા બેસે. બાકી જેને કાન પકડીને બેહાડવા પડતા હોય વાંચવા, ચોપડા લઈ લઈને તમને કેવું પડે એટલે વાંચવા બેસ, ત્યારે માતાના આશીર્વાદ તો કમ ઓછા નીકળે, પણ એને ઠપકો મળે ને ત્યારે એ બહુ કાઠું પડે. તો એ ખાસ વાત યાદ રાખજો કે માતાના મુખમાંથી આપણને ઠપકા કરતા આશીર્વાદ નીકળે ને એવું રાખજો, બરાબર. અને ખાસ પરીક્ષા સમયે એની કેવું આયોજન હતું, કઈ રીતે તમે એને મદદરૂપ થયા છો? ક્યાંક ને ક્યાંક કદાચ માતા છે એ પોતાના જે વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય છે બાળકને આપવો પડતો હોય, તો તમે કઈ રીતે એને મદદરૂપ થયા છો? ખાસ તો વિદ્યાર્થીઓ જે આ વખતે 10માં છે એની મમ્મીઓને થોડુંક શીખવા મળશે. એને તો આમ કે કાંઈ કેવું તો ન પડતો, એના ટાઈમ ટુ ટાઈમ એના ટાઈમ ટેબલ પ્રમાણે એની તૈયારી તો કંઈ કર્યા જ કરતો એમ તો. બરાબર છે, સરસ. જો કઈ કેવું ન પડતું, આ કેવું ન પડતું એ આના માટે બહુ મોટી અચીવ. રિઝલ્ટ પછી ભાઈ તને કઈ કેવું ન પડતું ને એ જ મોટી અચીવમેન્ટ છે. તો વિદ્યાર્થીઓ આવું આપણે બનવાનું છે. ધોરણ 10માં આવી રીતે આપણે તૈયારીઓ કરવાની છે, જેથી કરીને આજે એના માતા પિતા છે એ ગર્વ લઈ શકે છે, એના માતા પિતા છે એ ગર્વથી કહી શકે છે કે મારા દીકરાને A1 આવ્યો છે. એટલે જ્યારે જ્યારે કદાચ ખાલી એટલું યાદ રાખવું કે મારે કેવું રિઝલ્ટ જોઈએ છે, મારે એવું રિઝલ્ટ જોઈએ કે મારા બાપા છાતી ઠોકીને કહી શકવા જોઈએ, મારી ભાષામાં કહું સમજા, કે છાતી ઠોકીને કહી શકવા જોઈએ કે મારા દીકરાને આટલું રિઝલ્ટ છે. બસ આપણે એવું રિઝલ્ટ લાવવું. ઓકે, આજે આપણે ખૂબ સરસ રીતે પ્રિયાંશના મમ્મી પપ્પાને મળ્યા, પ્રિયાંશને મળ્યા, એની પાસેથી ખૂબ સારી રીતે જાણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે ક્યાં ક્યાં આપણીથી જે કંઈ પણ ભૂલ રહી જવાની છે આવનારા વર્ષોમાં, તો એ ભૂલ ન રહેવા માટે શું શું ટિપ્સ મેળવવી જોઈએ, કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ, એના પ્લાનિંગ માટે આપણે વિદ્યાર્થીઓ પાસેથી જ અનુભવો લેવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, કારણ કે તમને હવે ટૂંક સમયમાં દરેક જે રીતે આપણે આગળ વધવાના દરેક રસ્તાઓ છે અમે તમારા સુધી પહોંચાડીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો. ભાઈ આવતી વર્ષે આપણે આવી રીતે મહેનત કરવાની છે. તો રજા લઈએ છીએ, ફરી પાછા મળીએ છીએ કોઈ નવા વિદ્યાર્થી સાથે, નવી ટિપ્સ સાથે, નવા શહેરમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.